કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 8મા ધોરણમાં સામાજિક વિજ્ઞાનમાં 16મો પાઠ છે સંસદ અને કાયદો, જેના સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરીશું. જેમાં પ્રશ્ન 1 છે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે આપણા દેશની સંસદમાં ખાલી જગ્યા ગૃહ છે, એમાં આવશે 2. આપણા દેશનો સમગ્ર વહીવટ ખાલી જગ્યાના નામે ચાલે છે, રાષ્ટ્ર પ્રમુખના નામે. આપણા દેશની લોકસભામાં કુલ ખાલી જગ્યા સભ્યો છે એટલે કે 545. ભારતની સંસદના ઉપલા ગૃહને ખાલી જગ્યા કહેવાય છે, રાજ્યસભા. આપણા દેશના બંધારણીય વડા ખાલી જગ્યા છે, રાષ્ટ્ર પ્રમુખ. પ્રશ્ન 2 છે 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલો છે આપણા દેશની સંસદ ક્યાં આવેલી છે? આપણા દેશની સંસદ દિલ્હીમાં આવેલી છે. બીજું છે સંસદ સભ્ય બનવા માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે? લોકસભાના સભ્ય બનવા માટે 25 કે તેથી વધુ વર્ષની અને રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર છે એ નક્કી કરવામાં આવી છે. ત્રીજો પ્રશ્ન છે રાજ્યસભાના સભ્યની મુદત જણાવો. રાજ્યસભાના સભ્યની મુદત 6 વર્ષની હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે ટૂંક નોંધ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે પ્રધાનમંત્રીના કાર્યો. ભારતના પ્રધાનમંત્રી વડાપ્રધાનના મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે. પ્રધાનમંત્રી રાષ્ટ્ર પ્રમુખના આમંત્રણથી પ્રધાનમંડળ રચે છે. તેઓ દરેક પ્રધાનને 1 કે વધારે ખાતા ફાળવે છે. તેઓ પોતે પણ 1 કે વધારે ખાતાનો વહીવટ સંભાળે છે. રાષ્ટ્ર પ્રમુખ ઔપચારિક રીતે પ્રધાનમંત્રીની સલાહ અનુસાર સમગ્ર પ્રધાનમંડળની નિમણૂક કરે છે. પ્રધાનમંત્રી પ્રધાનોની પસંદગી કરવાનો, પ્રધાનોને તેમના પદ પર ચાલુ રાખવાનું, તેમના ખાતા બદલવાનું તેમજ તેમને પદભ્રષ્ટ કરવાનો અધિકાર ધરાવે છે. પ્રધાનમંડળની બેઠકોનું તેઓ અધ્યક્ષ પદ સંભાળે છે. તેઓ અગત્યની બાબતો અંગે ચર્ચા કરી નીતિ વિષયક નિર્ણયો લે છે. તેઓ દરેક પ્રધાનના કામકાજ પર દેખરેખ રાખે છે અને સરકારની નીતિ અનુસાર કામ કરવા માટે દરેક પ્રધાનને માર્ગદર્શન આપે છે. સંસદના સભ્યો સંસદની કાર્યવાહી દરમિયાન મંત્રીઓને રાજ્ય વહીવટ સંબંધી પ્રશ્નો અને પેટા પ્રશ્નો પૂછે છે. એ પ્રશ્નોનો જવાબ આપવા માટે પ્રધાનમંત્રી તેમજ જે તે મંત્રી બંધારણીય જવાબદાર છે. પ્રધાનમંત્રી પ્રધાનમંડળની બેઠકોમાં થયેલા ઠરાવો વિશે, દેશની સમગ્ર પરિસ્થિતિ વિશે તેમજ કેન્દ્ર સરકારના સમગ્ર વહીવટ વિશે રાષ્ટ્ર પ્રમુખને વાકેફ કરે છે. હોદ્દાની રૂએ પ્રધાનમંત્રી નીતિ પંચ એટલે કે આયોજન પંચનું અધ્યક્ષ પદ સંભાળે છે. ત્યાર પછી છે સંસદ. આપણા દેશની સંસદ દિલ્હીમાં આવેલા સંસદ ભવનમાં બેસે છે. તે દેશની સર્વોચ્ચ લોકશાહી સંસ્થા છે. સંસદ રાષ્ટ્ર પ્રમુખ અને તેના 2 ગૃહોની બનેલી છે. સંસદનું નીચલું ગૃહ લોકસભા અને ઉપલું ગૃહ રાજ્યસભા કહેવાય છે. બંધારણમાં દર્શાવેલ માર્ગદર્શન મુજબ સંસદ કાર્યો કરે છે. આ માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવે છે. સંસદ નવા કાયદાનું ઘડવાનું, વર્તમાન કાયદાઓમાં સુધારા કરવાનું તેમજ જૂના કાયદાઓને રદ-બાતલ કરવાનું મુખ્ય કાર્ય કરે છે. સંસદની મંજૂરી વિના કોઈ પણ ખરડો કાયદો બની શકતો નથી. સંસદ અંદાજપત્ર એટલે કે બજેટના માધ્યમથી કારોબારી તંત્ર દ્વારા કરવામાં આવતા ખર્ચ પર નિયંત્રણ રાખે છે. સંસદ સભ્યો સંસદમાં સરકારની નીતિઓની ચર્ચાઓ કરે છે. ચર્ચાઓ પરથી સરકાર પોતાની ભૂલો અને ખામીઓ પ્રત્યે જાગૃત રહે છે. તદુપરાંત સમગ્ર દેશ સરકારની નીતિઓથી માહિતગાર રહી શકે છે. રાષ્ટ્રપ્રમુખ દ્વારા બહાર પાડવામાં આવેલ વટહુકમ માટે વહેલામાં વહેલી તકે સંસદની મંજૂરી લેવી પડે છે. જો સંસદ મંજૂરી ન આપે તો વટહુકમ આપોઆપ રદ થાય છે. ત્રીજું છે કાયદો અને તેનું મહત્વ. ભારતમાં કાયદો ઘડવાની પ્રક્રિયા બ્રિટનની સંસદ વિકસાવેલી કાયદા ઘડવાની પદ્ધતિ દ્વારા આધારિત છે. સમાજમાં વ્યક્તિગત અને સામૂહિક સ્વાતંત્ર્ય જાળવવાના ઉદ્દેશથી કાયદા ઘડવામાં આવે છે. સંસદ નવા કાયદા ઘડે છે. જરૂર જણાય ત્યાં જૂના કાયદા સુધારે છે કે તેમને રદ-બાતલ કરે છે. કાયદાઓનો પૂરતો અને સમયસર અમલ કરવા માટે કારોબારી તંત્ર કાર્યરત હોય છે. આપણા દેશમાં કાયદા માટે સમાનતાનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. કાયદા સમક્ષ સૌ નાગરિકો સમાન છે. કાયદા દરેક નાગરિક સમાન અધિકાર આપે છે. જો કાયદા મુજબ કામ ન થાય કે કોઈને અન્યાય થાય તો દરેક નાગરિક દેશના ન્યાયતંત્ર સમક્ષ દાદ ફરિયાદ કરી શકે છે. ન્યાયતંત્ર કાયદાનું અર્થઘટન કરી ફરિયાદીને સાચો ન્યાય આપે છે.
આપણા દેશમાં કાયદા માટે સમાનતાનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. કાયદા સમક્ષ સૌ નાગરિકો સમાન છે. કાયદા દરેક નાગરિકને સમાન અધિકાર આપે છે. ન્યાયતંત્ર કાયદાનું અર્થઘટન કરી ફરિયાદીને સાચો ન્યાય આપે છે. આપણા દેશનો કાયદો સૌ સમાન, સૌને સમાનની નીતિને આધારે કામ કરે છે. સમાજમાં શાંતિ, સલામતી અને એકતાનો આધાર કાયદા પર રહેલો છે. કાયદો ઘડતી વખતે ભારતીય બંધારણના મૂલ્યોને કેન્દ્રમાં રાખવામાં આવે છે. લોકશાહી શાસનતંત્રના વ્યવસ્થિત અને સરળ વહીવટી માટે કાયદા અનિવાર્ય છે. પ્રશ્ન 4 છે વિચારો અને લખો. એમાં પહેલો પ્રશ્ન છે, તમારા વિસ્તારના કયા કયા પ્રશ્નો અંગે તમે જાણો છો? ગ્રામ્ય વિસ્તાર માટે છે, હું ગ્રામ્ય વિસ્તારમાં રહું છું. મારા ગામના દરેક વિસ્તારમાં પાકા રસ્તા બન્યા નથી. મારા ગામમાં હજુ ગટર વ્યવસ્થા થઈ નથી. તેથી દરેક મહોલ્લામાં ગંદુ પાણી જોવા મળે છે. ચોમાસામાં નીચાણવાળા ભાગોમાં ખાબોચિયા ભરાય છે. પરિણામે મચ્છરોનો ત્રાસ વધતા લોકો મેલેરિયા જેવા રોગોના ભોગ બને છે. ઉનાળા દરમિયાન દિવસે કેટલાક કલાક વીજળી હોતી નથી. ગામમાં માત્ર 5 ધોરણ સુધીના વર્ગોવાળી પ્રાથમિક શાળા છે. શિક્ષણ માટે સારી વ્યવસ્થા કરાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. ગામમાં નાનું આરોગ્ય કેન્દ્ર છે, તેમાં તાત્કાલિક સારવારની કોઈ સગવડ નથી. ખેડૂતોને ખેતરમાં સિંચાઈ માટે દિવસે વીજળી મળતી નથી. આમ મારા ગામમાં અનેક પ્રશ્નો છે. શહેરી વિસ્તાર માટે, હું શહેરી વિસ્તારમાં રહું છું. મારા શહેરમાં નવા પાકા રસ્તા બનતા નથી. રસ્તાઓ જર્જરિત બન્યા છે. સાંકડા રસ્તાઓને લીધે સવાર સાંજ કેટલાક સમય સુધી ટ્રાફિકની સમસ્યા ભોગવવી પડે છે. શહેરના છેવાડાના વિસ્તારમાં ગટરો ગંદા પાણીથી ઉભરાતી હોય છે. શહેરમાં નર્મદા યોજનાનું પાણી હજુ બધા વિસ્તારોના ઘરોમાં પહોંચ્યું નથી. ચોમાસામાં મચ્છરોનો ત્રાસ ભોગવવો પડે છે. લોકો મેલેરિયા, સ્વાઇન ફ્લૂ જેવા રોગોથી પીડાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, જો તમે પ્રધાનમંત્રી બનો તો દેશને ગૌરવ અપાવવા કેવા કાર્ય કરશો? જવાબમાં છે, હું પ્રધાનમંત્રી બનીશ તો નીચેના કામ કરીને દેશને ગૌરવ અપાવીશ. વિદ્યાર્થી મિત્રો, આમાં તમે તમારી રીતે પણ પ્રશ્નનો જવાબ છે એ લખી શકો છો, અથવા તો મેં તમને અહીં લખીને આપેલો છે એ પણ તમે લખી શકો છો. તો આપણે જોઈએ. સૌપ્રથમ દેશની આંતરિક અને આંતરરાષ્ટ્રીય નીતિ મજબૂત બનાવીશ. દેશની ખેતી અને ગ્રામોદ્યોગના વિકાસને પ્રાથમિકતા આપીશ. ખેડૂતો વર્ષમાં 3 પાકો લેતા થાય એ માટે સિંચાઈ અને વીજળીની સગવડો વધારીશ. ખેડૂતોને સારા બિયારણો, ખાતરો, જંતુનાશક દવાઓ તેમજ ખેતીના સાધનો અને વીજળી વાજબી ભાવે મળે એવી વ્યવસ્થા કરીશ. ગ્રામોદ્યોગના વિકાસ માટે વિવિધ સગવડો ઊભી કરીશ અને તેમને અપાતી સબસિડીનું પ્રમાણ વધારીશ. હું દરેક ગામમાં વીજળી, આરોગ્ય, પ્રાથમિક શિક્ષણ, પીવાનું સ્વચ્છ પાણી વગેરેની સુવિધાઓ મળી રહે એવી વ્યવસ્થા ગોઠવીશ. દેશમાંથી ભ્રષ્ટાચાર, લાંચ રૂશ્વત નાબૂદ થાય એ માટે હું ખાસ કાયદા બનાવીશ અને તેનું સખ્તાઈથી પાલન કરીશ. દેશના દરેક વિસ્તારમાં ગરીબ અને પછાત વર્ગના લોકોને બારેમાસ રોજીરોટી મળી રહે તેવી યોજના બનાવીશ. હું દેશમાંથી બેકારી અને નિરક્ષરતા નાબૂદ થાય તેવા પ્રયત્ન કરીશ. હું દેશની પ્રજાને વાવાઝોડું, અતિવૃષ્ટિ, દુકાળ, ધરતીકંપ વગેરે કુદરતી આપત્તિઓ વખતે પૂરતી સહાય મળી રહે એવો પ્રયત્ન કરીશ. મારા મંત્રીઓ પાસેથી પ્રજાના પ્રશ્નો ઉકેલવાની અને મુશ્કેલીઓ નિવારવાની ખાતરી મેળવીશ અને મંત્રીઓએ આપેલી ખાતરીઓ મુજબ કામો થયા છે કે નહીં તેનું હું ધ્યાન રાખીશ.